તો સુરત મહાનગરપાલિકા કમિશનરની અધ્યક્ષતામાં સંકલન બેઠકનું આયોજન કરવામાં આવ્યું। સાંસદ અને ધારાસભ્યોની સંકલન બેઠક યોજાઈ। મહાનગરપાલિકા મુખ્ય કચેરી ખાતે 3 કલાક સુધી આ બેઠક ચાલી। વરસાદમાં તૂટી ગયેલા રસ્તાનો મુદ્દો મુખ્ય ચર્ચાનો વિષય આ બેઠકમાં રહ્યો છે। રોડની નબળી કામગીરી અંગે કડક રજૂઆત કરવામાં આવી છે। બેદરકાર કોન્ટ્રાક્ટરોને બ્લેકલિસ્ટ કરવાની માંગ ઉઠી છે। નવા કોન્ટ્રાક્ટરોને પણ જવાબદારી સોંપવાની રજૂઆત કરવામાં આવી છે। કુમાર કાનાણીએ પણ વિવિધ પ્રશ્નોને લઈ રજૂઆત કરી છે। રહેણાંક વિસ્તારમાં કોમર્શિયલ બાંધકામને લઈ સવાલો ઉઠાવ્યા છે। વરસાદનું સિઝન છે અને વરસાદના સિઝનમાં જ્યારે સુરત શહેરની વાત કરું તો સુરત શહેરમાં અનેક જગ્યા પર રોડ રસ્તાનું થોડુંક પ્રોબ્લેમ આવ્યો છે, પણ એમાં તાત્કાલિક અસરે એસએમસીના દ્વારા પણ તરત જ એનું નિરાકરણ કરવામાં આવી રહ્યું છે અને જે કંઈ એ પ્રશ્નો હોય એને ઉદ્ભવેલા પ્રશ્નને નિરાકરણ કેવી ત્વરિત રીતે લાવવું, તાત્કાલિક લાવવું એના માટેનું ચર્ચાનું કેન્દ્ર બની ગયું છે। આજે તમે જોયું હશે કે મારા વિસ્તારના ઘણા બધા પ્રશ્નો હતા, એને મેં રજૂઆત કરી છે અને એનું તાત્કાલિક નિરાકરણ લાવવાના છે અને લાવી દઈશું। ક્યાંક ને ક્યાંક રોડ બેઠા છે, ક્યાંક ને ક્યાંક ખાડા પડ્યા છે। મારા ઉધના ઝોનની અંદર જે સ્ટેચિંગ કરેલા છે, જેની અંદર શું કહેવાય ગટર અને પાણીની નળિકાઓ જ્યાં નાખેલી છે, એમાં જો થોડા રોડ બેસતા છે, એ બધાને ફરીથી એક વખત એની અંદર રિમાઇન્ડ કરી અને એમાં આગળ વધીને રોડ સારા થાય, સોસાયટીવાળાની સુવિધા વધે અને મેઇન રોડ ઉપર જ્યાં નાના મોટા ગાબડા પડ્યા છે એને તાત્કાલિક અસરથી કમિશનરશ્રીએ બાંહેધરી આપી છે કે થોડું ખુલ્લું નીકળે એટલે તાત્કાલિક અસરથી એનું રિપેરિંગ કામ ટચિંગ થઈ જશે। સુરતમાં ઘણા બધા કોન્ટ્રાક્ટરો છે, કામ કરવા માટે બેઠા છે, સારું કામ કરી શકે, સારી ક્વોલિટી આપણે પૈસા આપીએ છીએ અને સારો ભાવ આપીએ છીએ, તો સારી ક્વોલિટી કેમ ના આપે એના ઉપર ધ્યાન રાખવું જોઈએ અને એના માટે કમિશનર શ્રી એગ્રી બી થાય છે। કમિશનરે ના માઇન્ડમાં બી છે કે આના માટે કડક થાય છે। જો પ્રશ્ન છે રહેણાંક વિસ્તારની અંદર કોમર્શિયલ બાંધકામો કરવાનો મુખ્ય મારો પ્રશ્ન થાય, દુકાનો થાય, રોડ પર પાર્કિંગો થાય, ગોડાઉનો બને, સોસાયટીની અંદર લોકો પાર્કિંગ કરે છે, ગોડાઉનો બને છે, મશીનો આવે છે, જેથી જે લોકો રહીશો રહે છે એને ખૂબ મોટી મુશ્કેલીઓ છે। આ વિસ્તાર છોડીને ભાગી જવું પડે એવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે, એટલે જે સોસાયટીઓ ફરિયાદ કરે છે એની સામે પગલાં ભરવા જોઈએ એવી મારી માગણી ગઈ મિટિંગની હતી। આ જે ગઈ સંકલનની અંદર જે મેં મારા પ્રશ્નો મૂક્યા હતા એનું નિરાકરણ નહીં આવતા મેં સંકલનની અંદર વાત કરી છે। ગયા મહિને જે વાત મૂકી એ પ્રશ્ન હલ કેમ નથી થયા, તો આ પ્રશ્ન હલ થવા જોઈએ અને આ પ્રશ્ન હલ ના થાય તો અમે અહીંયા હું કામ આવી છીએ? લોકોના જે પ્રશ્નો છે એનો અવાજ બનીને અમે અહીંયા વાત કરીએ, એ પ્રશ્નોનો હલ ન થાય તો આ સંકલનનો કોઈ મતલબ નથી। એટલા માટે આ સંકલનનો હું બહિષ્કાર કરું છું અને આ સંકલનનો વિરોધ કરું છું।